અયોધ્યામાં પ્રભુ શ્રી રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સાવરકુંડલામાં જયશ્રી વડવાળા ફરસાણવાળા માંડણભાઈ ગભાભાઈ લુણીએ 22 તારીખ સુધી ફરસાણની દુકાન અને આખું કોમ્પ્લેક્સ લાઇટો દ્વારા શણગાર કરીને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કર્યો હતો અને 22 તારીખે સાવરકુંડલામાં ચાલતા અન્ન ક્ષેત્રે રામરોટીમાં ભોજન અને મિષ્ટાન પીરસવામાં આવશે અને ઉતાવળા હનુમાનજી મંદિર પાસે આવેલ છાત્રાલયમાં પણ દીકરીઓને ભોજન અને મિષ્ટાન પીરસવામાં આવશે તે માંડલભાઈ ગભાભાઈ લુણીએ જણાવતા મૂર્તિ પ્રતિષ્ઠાને લઈને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર યોગેશ ઉનડકટ, સાવરકુંડલા। મારું નામ માંડણભાઈ ગભાભાઈ લુણી, જય વડોદરા ફરસાણ, જય મોજા સ્કૂલ કોર્નર। મને રામ ભગવાન શ્રીનું મંદિર જ્યારે બનાવવાનું આયોજન કર્યું હતું, પહેલાં ખાતમુહૂર્ત કર્યું હતું, ત્યારે પણ એટલો બધો ઉત્સાહ હતો કે તેથી પણ અમારી સંભાળ જે હતું એને અમે શણગારી વ્યવસ્થિત રીતે અને મને એવો ને એવો આનંદ હતો। ત્યારે આજે 22મી જાન્યુઆરીએ પણ એટલો બધો આનંદ અને ઉત્સાહ છે કે રામચંદ્રજી ભગવાનને કેમ મનાવીએ અને કેમ સારું આયોજન થાય એના આશીર્વાદ મેળવી આવું એક મારું આયોજન છે। તેમજ રામ રોટીમાં અન્ન ક્ષેત્રનું આયોજન ચાલે છે, તેમાં તે દિવસે મારે રસોઈ દેવાનું આયોજન છે। તેમજ ઉતાવળા હનુમાનની બાજુમાં રામાનંદ ગુરુકુળ છાત્રાલયમાં દીકરીઓ ભણે છે, ત્યાં પણ તે દિવસે તેને રસોઈ દેવી અને રામચંદ્રજી ભગવાનના આશીર્વાદ દેવા અને એમને ખૂબ ખૂબથી રાજી રાખીએ અને આ ઉત્સવ ઉજવવાનો મોટો માહોલ છે। આથી ખૂબ આનંદ છે। આવું નવું રામચંદ્રજી ભગવાન સૌને આશીર્વાદ આપે એવી મારી પ્રાર્થના છે।